નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે છે 25 જાન્યુઆરી 2019 અને આજના રિલેટેડ જે પણ કરંટ અફેરના મહત્વના પ્રશ્નો છે, જે કઈ ન્યૂઝ છે, તેની હું આપની સમક્ષ ચર્ચા લઈને આવ્યો છું. મિત્રો, ગઈકાલના કરંટ અફેરના મહત્વના સમાચારો આપણે નિહાળ્યા અને તમારા તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મિત્રો, એવા પરીક્ષા લક્ષી જ ન્યૂઝને આપણે અહીંયા હાઇલાઇટ કરીએ છીએ. તો આવા સમયે તમે એજ્યુ સફર ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ચૂકતા. શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો મિત્રો, આજે તારીખ છે 25મી જાન્યુઆરી. આજના દિન વિશેષમાં જોઈએ તો આજે 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ. મિત્રો, અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે નેશનલ વોટર્સ ડે. મિત્રો, 25 જાન્યુઆરીને આપણે નેશનલ વોટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો, આજના દિવસની અગત્યતા શું છે તે હું તમને જણાવું. કારણ કે મિત્રો, 25 જાન્યુઆરી 1950 ના રોજ આપણી ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી અને તેની યાદમાં મિત્રો 2011 થી દર વર્ષે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે વર્ષ ચાલે છે 2019. તો મિત્રો, આ કેટલામો રાષ્ટ્રીય મતદાતા દિવસ થશે? 9મો. હા મિત્રો, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય મતદાતા દિવસ મિત્રો 25 જાન્યુઆરી 2011 ના રોજથી ઉજવવામાં આવે છે. અને મિત્રો, એમાં પણ આગળ વધીએ તો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી 2011 થી થાય છે, પરંતુ રાષ્ટ્રીય આપણું જે ચૂંટણી પંચ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ તમને પરીક્ષાલક્ષી પ્રશ્ન બને છે, તે તમને યાદ હોવું જોઈએ. નવી દિલ્હી ખાતે આપણું ચૂંટણી પંચનું હેડક્વાર્ટર આવેલું છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક મિત્રો કોણ કરે છે તે પણ આ બંધારણીય એક સ્થાન છે કે રાષ્ટ્રપતિ દ્વારા આપણા મુખ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક થાય છે અને તે પણ કેટલા સમયગાળા માટે? 6 વર્ષ માટે અથવા તો 65 વર્ષ. આ બંનેમાંથી જે પ્રથમ પૂરું થાય ત્યાં સુધી તેમની નિમણૂક કરે છે આપણા રાષ્ટ્રપતિ. તો મિત્રો, ચૂંટણી પંચની આ ચૂંટણી કમિશનરનો સમયગાળો પણ મિત્રો યાદ રાખજો 6 વર્ષનો હોય છે અને તેમની ઉંમર 65 વર્ષ. બંનેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધીનો હોય છે. તો મિત્રો, અહીંયા આપણે આ એક સમાચાર પૂરા કરીએ એ પહેલા હું તમને એક વિનંતી કરું કે અમારા ટ્વિટર હેન્ડલને અત્યાર સુધી તમે ન યુઝ કર્યો હોય તો મિત્રો અમારા ટ્વિટર હેન્ડલ ઉપર પણ, ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમે જોડાઈ શકો છો. ન્યૂઝમાં આગળ વધીએ મિત્રો, તો ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર મિત્રો સુકુમાર સેન હતા. મિત્રો, અહીંયા પણ એક પ્રશ્ન બને છે કે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. અને બીજો પણ એક પ્રશ્ન બને છે કે ભારતના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? તો તે પણ તમારે યાદ રાખવું ઘટે. વી.એસ. રમાદેવી. હા મિત્રો, વી.એસ. રમાદેવી ભારતના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર હતા. હાલના ચૂંટણી કમિશનર કોણ છે તે પણ તમારે યાદ રાખવું જોઈએ. ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા છે અને તે મિત્રો કેટલામા ક્રમના છે? 23મા નંબરના છે. તો 23મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા છે. અને મિત્રો, ભારતના 61મા બંધારણીય સુધારા મુજબ મતદાતાની જે ઉંમર છે તે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. અને મિત્રો, આ વર્ષ હતું 1989. 1989માં સરકાર હતી રાજીવ ગાંધીજીની. તો રાજીવ ગાંધીજીના સમયગાળા દરમિયાન 1989માં મતદાતાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. હા મિત્રો, લાઈક કરવાનું ના ચૂકતા હો. આગળ વધીએ ન્યૂઝમાં. મિત્રો, હાલની ચૂંટણી ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, ઈવીએમ મશીનનું અહીં આપણને ફૂલ ફોર્મ યાદ હોવું જોઈએ. ઈવીએમ નું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. મિત્રો, સ્પેલિંગ પણ યાદ રાખવા જોઈએ કારણ કે ઘણી વખત સ્પેલિંગ એરર વાળા પ્રશ્નો બનાવીને મૂકે છે. અને એની સાથે તાજેતરમાં જ તે વપરાતું એક બીજું મશીન છે, ઈવીએમ સાથે જ કનેક્ટેડ હોય છે, એનું નામ છે વીવીપેટ. તો મિત્રો, આ વીવીપેટ નું પૂરું નામ શું છે એ પણ તમારે યાદ રાખવું જોઈએ. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ. અને મિત્રો, આગળ એક વાત છે કે ચૂંટણી પંચ પ્રથમ ચૂંટણી ભારતની જે છે
એ મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં તાજેતરમાં જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ભારતની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 1951માં શરૂઆત થઈ અને 1952માં ફેબ્રુઆરી માર્ચમાં પૂર્ણ થઈ. તો મિત્રો આનું વર્ષ ઈસવીસન 1951-52 માન્ય ગણવામાં આવે છે. હા મિત્રો, આ વિડીયો ગમે તો તેને તમે શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ તો મિત્રો આજના રાષ્ટ્રીય સમાચાર. રાષ્ટ્રીય સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગઈકાલે તારીખ હતી 24 જાન્યુઆરી અને 24 જાન્યુઆરીને મિત્રો રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમે અહીંયા સમાચારમાં પણ જોઈ શકો છો કે 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો મિત્રો એના પાછળ પણ એક ઐતિહાસિક ઘટના છે કે આપણા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એવા ઇન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966 ના રોજ ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા હતા અને તે દિવસથી મિત્રો તેમની યાદમાં બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને મિત્રો રાષ્ટ્રીય બાલિકા દિવસની જે ઉજવણી થાય છે તો મિત્રો એક આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની પણ ઉજવણી થાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીં ન્યૂઝમાં છે કે 11મી ઓક્ટોબરને દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો આ પ્રથમવાર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી 2008માં થઈ હતી અને આ દિવસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કયું મંત્રાલય કરે છે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મિત્રો યાદ રાખજો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. અને એના હેડ કોણ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, હાલના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધીજી છે. અને દર વર્ષે ઉજવણી થાય છે તો એનું એક ચોક્કસ થીમ પણ રાખવામાં આવે છે. તો આ વર્ષે રાષ્ટ્રીય બાલિકા જે દિવસ છે તેની થીમ રાખવામાં આવી છે છોકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવો. ત્યાર પછીના સમાચાર જોઈએ મિત્રો તો અત્યારે તરત જ લાઇટમાં આવે છે ઈસરો. ઈસરો દ્વારા મિત્રો વિશ્વનો સૌથી નાનો સેટેલાઇટ એટલે કે માઇક્રો સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો છે. અને મિત્રો અહીં તમે ન્યૂઝમાં જોવો કે ઈસરોએ દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ અવકાશમાં તરતો મૂક્યો છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આનું વજન મિત્રો એકદમ સ્મોલ છે, 1.2 કિલોગ્રામ જેટલું આનું વજન છે. તો મિત્રો આ પણ એક ખાસ યાદ રાખજો. અને આ નાના સેટેલાઇટને મિત્રો વિદ્યાર્થીઓની એક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીઓએ આ સેટેલાઇટનું નામ આપણા માનનીય એવા કલામ સાહેબ ઉપરથી રાખ્યું છે. એટલે આ સેટેલાઇટનું નામ છે મિત્રો કલામ સેટેલાઇટ. તો અહીં તમે ન્યૂઝમાં જુઓ કે આ સેટેલાઇટનું નામ એપીજે અબ્દુલ કલામના નામ પરથી કલામ સેટ રાખવામાં આવ્યું છે. તેનું વજન કેટલું છે મિત્રો? 1.2 કિલોગ્રામ. અને આને લોન્ચ ક્યાંથી કરવામાં આવ્યો છે તો તે પણ તમે યાદ રાખો કે સેટેલાઇટ છે એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એક મિત્રો યાન છે અને એનું નામ છે PSLV-C44. તે રોકેટ દ્વારા આ સેટેલાઇટને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો છે. તો મિત્રો 3 પ્રશ્નો આમાંથી મહત્વના બને કે વિશ્વનો સૌથી નાનો સેટેલાઇટ કયો છે? તો મિત્રો નામ યાદ રાખજો, કલામ સેટ. આ કલામ સેટ સેટેલાઇટનું વજન કેટલું છે? 1.2 કિલોગ્રામ. આ કલામ સેટ સેટેલાઇટને કયા અવકાશયાન દ્વારા અવકાશમાં તરતો મુકાયો છે? તો મિત્રો યાદ રાખજો, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-44 દ્વારા અવકાશમાં તરતો મુકાયો છે. તો મિત્રો અહીંયા તમે ટીમ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓએ આ તૈયાર કર્યો છે. તો મિત્રો અહીં વિદ્યાર્થીઓની ટીમ દ્વારા જે તૈયાર કરાયેલો આપણો સૌથી નાનો સેટેલાઇટ કલામ સેટ કે જેમણે તૈયાર કર્યો છે. અને અહીં તમે રોકેટનો એક નમૂનો પણ જોઈ શકો છો કે PSLV-C40 દ્વારા તેને અવકાશમાં લોન્ચ કરાયો છે. તો મિત્રો અહીં જે જુઓ કે PSLV-DL રોકેટનો નવો પ્રકાર, આ લોન્ચ વ્હીકલ એનો નવો પ્રકાર છે PSLV-C44 છે,
જેની આ પ્રથમ ઉડાન હતી. મિત્રો અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં કે PSLV C-44 આને અદ્યતન કરવામાં આવેલું છે અને આની આ પ્રથમ ઉડાન છે, એટલે કે પ્રથમ વખત આ ઉપગ્રહ લઈ અને અવકાશમાં જઈ રહ્યો છે. આ સેટેલાઇટ 6 મહિના સુધી જીવંત રહેશે. તો મિત્રો જે કલામ સેટ નામનો આ સેટેલાઇટ બનાવવામાં આવ્યો છે તેનું મિત્રો આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે 6 મહિના, અને આ નેનો સેટેલાઇટ બનાવવામાં મિત્રો અંદાજિત 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મિત્રો અહીં એક શબ્દ આવે છે વારંવાર, ઈસરો. તો ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી તે તમે અહીંયા જોઈ શકો છો, 1969 મિત્રો તારીખ હતી 15મી ઓગસ્ટ. મિત્રો 15મી ઓગસ્ટ 1969 ના રોજ આ ઈસરોની સ્થાપના કરવામાં આવી છે. અને આ ઈસરો સંસ્થાના સ્થાપક કોણ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ભારતના અને ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ દ્વારા આ ઈસરો સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો ઈસરોનું પૂરું નામ શું છે? અહીં પ્રિન્ટ એરર છે, ટાઈપિંગ એરર છે. તો ઈસરોનું પૂરું નામ થાય છે મિત્રો ઇન્ડિયન સ્પેસ, આર એટલે રિસર્ચ અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો ઈસરોનું પૂરું નામ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો આ ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તે પણ તમે ખાસ યાદ રાખજો, બેંગ્લોર. આપણા કર્ણાટક રાજ્યના બેંગ્લોર મુકામે ઈસરોનું હેડક્વાર્ટર આવેલું છે. હા મિત્રો, અમારી આ એજ્યુ સફર ચેનલની એક પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન પણ છે. જો તમે પહેલીવાર વિડીયો નિહાળતા હોવ અને એપ્લિકેશન જો તમે ન ડાઉનલોડ કરી હોય તો અચૂક ડાઉનલોડ કરજો પ્લે સ્ટોર ઉપર જઈને. આગળ વધીએ ન્યૂઝમાં. તો મિત્રો તાજેતરમાં જ તે ગોવા ખાતે બીજો વિશ્વ એકીકૃત ચિકિત્સા મંચ 2019 આયોજિત કરવામાં આવ્યો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં પણ કે વિશ્વનો બીજો એકીકૃત ચિકિત્સા મંચ ગોવા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. અને આ ચિકિત્સા મંચનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો તે પણ તમે જો આયુષ મંત્રી શ્રીપદ યેસ્સો દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો 9મી નવેમ્બર 2014 ના રોજ આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી હતી. તો મિત્રો આ આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી છે એનું ફૂલ ફોર્મ પણ તમારે જાણી લેવું જોઈએ. તો અહીં આયુષનું ફૂલ ફોર્મ થાય છે આયુર્વેદા, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી. ફરીથી એકવાર જોઈ લઈએ. લાંબુ નામ છે. એ એટલે આયુર્વેદા, વાય એટલે યોગા, યુ એટલે તો યોગા ઉપરથી યોગા એન્ડ નેચરોપેથી, પછી યુનાની, એસ ઉપરથી સિદ્ધા અને એચ ઉપરથી એન્ડ હોમિયોપેથી. તો મિત્રો અહીં વિડીયોને પોઝ કરી અને એક વખત આને અચૂક તમે જોઈ લેજો. ચાલો આગળ વધીએ ન્યૂઝમાં. તો મિત્રો અહીં એક નામ આવે છે TCS, એક કંપની છે. તો મિત્રો આ આઈટીની કંપની TCS વિશ્વમાં 3જા નંબરની સૌથી વધુ મૂલ્ય ધરાવતી આઈટી સેવા આપતી કંપની બની ગઈ છે. તો મિત્રો અહીં TCS નું ફૂલ ફોર્મ પણ આપણને યાદ હોવું જોઈએ, કારણ કે વિશ્વની 3જા નંબરની જો આવી મોટી કંપની હોય તો મિત્રો પરીક્ષા માટે થોડુંક અગત્યનું બની જાય. તો TCS નું પૂરું નામ થશે મિત્રો ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ. અહીં ઇમેજમાં પણ તમે જોઈ શકો છો કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ. તો મિત્રો આ વિશ્વની 3જા નંબરની સૌથી મોટી આઈટી સેવા, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સેવા આપતી કંપની બની ગઈ છે. તો મિત્રો આ જાહેરાત ક્યાં થઈ કે 3જા નંબરની આ કંપની બની ગઈ? તો મિત્રો તાજેતરમાં જ તે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં આ જાહેરાત થઈ છે. અને મિત્રો આઈટી સર્વિસ આપતી વિશ્વની 10 મોટી કંપનીઓની અંદર ભારતની મિત્રો 3 થી 4 કંપનીઓ છે. અહીં તમે જોઈ શકો છો કે આઈટી સર્વિસ આપતી દુનિયાની 10 કંપનીઓમાં ભારતની 4 કંપનીઓ છે. એટલે કે ભારત છે એ આઈટી સેક્ટરમાં હબ બનતું જાય છે. મિત્રો આજના સમાચારમાં હજુ આગળ વધીએ તો આ TCS ની સ્થાપના ક્યારે થઈ હતી તે તમે જુઓ. TCS ની સ્થાપના મિત્રો 1968 માં થઈ હતી.
પ્રશ્ન એમ પૂછાય કે TCS નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે મુંબઈમાં આવેલું છે. અને આજના રમતગમત જગત સમાચાર જોઈએ તો મિત્રો અહીં એક બાજુમાં તમને ચિત્ર દેખાય છે અને એ ચિત્ર છે મિત્રો આપણા ભારતનું ગૌરવ કહી શકાય એવા મહિલા ખેલાડી સ્મૃતિ માંધાનાનું. તો મિત્રો અહીં તમે જોઈ શકો કે સ્મૃતિ માંધાના 2018ના ICC મહિલા ક્રિકેટ ઓફ ધ યર અને વન ડે પ્લેયર ઓફ ધ યર બની ચૂક્યા છે. તો મિત્રો આ સ્મૃતિ માંધાના કરંટ અફેર રિલેટેડ અને ખૂબ જ અગત્યના મહિલા ખેલાડી એવા સ્મૃતિ માંધાનાને 2 એવોર્ડ મળ્યા છે. ખાસ યાદ રાખજો, મહિલા ક્રિકેટ ઓફ ધ યર અને વન ડે પ્લેયર ઓફ ધ યર બની ચૂક્યા છે. તો મિત્રો એમણે 4 દેશોની અંદર સદી નોંધાવનારા આ ભારતના એવા ખેલાડી છે કે એમણે ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પોતાની સદી નોંધાવી ચૂક્યા છે. અને મિત્રો આમની પાસે હજુ ઉજ્જવળ ભવિષ્ય છે, કારણ કે માત્ર 22 વર્ષના આ ખેલાડી કે જેઓ મુંબઈમાં જન્મેલા છે. તો મિત્રો એવા મુંબઈમાં જન્મેલા સ્મૃતિ માંધાના 22 વર્ષીય ખેલાડી છે. તો મિત્રો અહીં આજના કરંટ અફેરની આપણે વાત પૂર્ણ કરીએ છીએ. ઓકે મિત્રો, તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરતા પહેલા એક નમ્ર નિવેદન કે જો તમને અમારો આ વિડીયો ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા અને વધારેમાં વધારે કોમેન્ટ લખો, જેથી કરીને અમારો ઉત્સાહ વધારેમાં વધારે વધે અને આપના પરીક્ષામાં અમે કેવી રીતે સહભાગી થઈ શકીએ, આપની સફળતાનો અમને કેવી રીતે યશ મળે, બસ એ જ અપેક્ષા સાથે આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. જય હિન્દ.